નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઉપર મેહુલ માવાણી એજ્યુકેશન એન્ડ કલ્ચર. મિત્રો, ફરી પાછા ઉપસ્થિત છીએ એક નવા જ્ઞાન, એક નવા અધ્યાય સાથે. શું શીખીશું આજે? તો મિત્રો, શીખતા પહેલા અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં, જેથી નવા વિડીયો લઈને આવું તો તમારા સુધી ઝડપથી પહોંચી શકું. તો શરૂ કરીએ. તો મિત્રો, આજે શીખવાનું છે ધોરણ 8માં કયો વિષય શીખીશું? વિષય શીખીશું ગુજરાતી વિષયના કયા એકમ ઉપર ચર્ચા કરીશું? તો મિત્રો, ગુજરાતી વિષયનો એકમ છે 15, જેનું સુંદર મજાનું નામ છે પહેલ વહેલો નિર્ણય. મિત્રો, આ એકમના આપણે શબ્દાર્થ, શબ્દ સમૂહ, સ્વાધ્યાય અને જોડે જોડે આપણને રૂઢિપ્રયોગ અને કહેવતો પણ આપેલી છે. આ તમામ મુદ્દાઓ પર મિત્રો આપણે ચર્ચા કરીશું. તો સુંદર મજાનો એકમ છે પહેલ વહેલો નિર્ણય. તમે એકમ વાંચ્યો હશે, શીખ્યો હશે અને સમજ્યા પણ હશો. તો મિત્રો, એકમના જે લેખક છે તેનું નામ છે ગિરીશ ગણાત્રા. ક્યારેક પરીક્ષામાં એકમના લેખક વિશે પૂછાઈ જાય. એકમનો પ્રકાર છે પ્રેરક કથા. આપણને એ એકમ પ્રેરણા આપે છે. અને અગત્યનું વર્ષ્યા અનરાધાર ગિરીશ ગણાત્રાનું પુસ્તક છે, તેમાંથી મિત્રો આ સુંદર મજાનો એકમ લેવામાં આવ્યો છે. ફરીથી લેખક ગિરીશ ગણાત્રા, પ્રકાર પ્રેરક કથા અને વર્ષ્યા અનરાધાર પુસ્તકમાંથી મિત્રો આપણો જે એકમ છે પહેલ વહેલો નિર્ણય તે લેવામાં આવ્યો છે. સુંદર મજાનો એકમ છે. એક છોકરો હોસ્ટેલમાં ભણવા જાય છે. એના પપ્પા એનું બેંકની ખાતું ખોલાવીને એમાં 5,000 રૂપિયા રાખી દે છે. છોકરાનો મિત્ર પોતે ગરીબ હોય છે, એના પિતાજીનું મૃત્યુ થાય છે, ભણવાનું છોડી દે છે. છોકરો એના ઘરે જાય છે, પરિસ્થિતિ જુએ છે અને પોતાનું જે પોકેટ મની છે, જે ખીચા ખર્ચ હોય છે, એના પેલા 5,000 રૂપિયા જે ખાતામાં પડેલા હોય છે તે પેલા ગરીબ વિદ્યાર્થીની ફી ભરવા માટે તે છોકરો વાપરી દે છે. અને હોસ્ટેલમાંથી પાછા આવ્યા બાદ એ પોતાના પિતાના ધંધામાં જોડાય છે છોકરો. ત્યારે એના પિતા પેલા 5,000 રૂપિયા યાદ કરાવે છે કે તારા બેંક ખાતામાં 5,000 રૂપિયા જમા હતા. છોકરો હિસાબ નથી આપતો. પિતા અને પુત્ર વચ્ચે માથાકૂટ થાય છે. અંતે છોકરો સાચું કહે છે કે પોતે એ 5,000 રૂપિયા તેના સાથી મિત્ર જે ગરીબ વિદ્યાર્થી હતો તેની ફી ભરવામાં આપી દીધા છે. આવું સુંદર મજાનું એકમ આપણી સમક્ષ છે. તેના પિતાજી ખુશ થાય છે કે તે લીધેલો નિર્ણય ખરેખર યોગ્ય છે. એટલા માટે આપણે એકમનું નામ છે પહેલ વહેલો નિર્ણય. સુંદર મજાનો એકમ છે. પ્રેરણા પૂરી પાડે તેવો એકમ. હોસ્ટેલ જીવન શું હોય છે, શું તૈયારી કરવી, તેવા ઘણા બધા પ્રશ્નો આપણી સમક્ષ છે. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ એકમના શબ્દાર્થ. શબ્દાર્થનો અભ્યાસ એટલા માટે કરી લઈશું કે ક્યાંક સમાનાર્થી શબ્દો પૂછાય, શબ્દ સમૂહ પૂછાય તો આપણે તેના ઉત્તરો લખી શકીએ. જોઈએ, પહેલો એકમ છે એડમિશન એટલે પ્રવેશ. ચાદર એટલે ઓછાળ. બાલદી એટલે ડોલ. ગલેફ ગાદી, તકિયા વગેરેની ખોળ, એને આપણે કહીશું ગલેફ. ચીવટ એટલે કાળજી. કરિયાવર એટલે પહેરામણી. આગળ, ફેકલ્ટી એટલે વિદ્યાશાખા. ફળીભૂત એટલે સાર્થક થવું. ક્ષેમ કલ્યાણ એટલે સુખ શાંતિ. ત્યાર પછી સિંદરી એટલે કાઠીની દોરડી. વિયોગ, વિરહ, જુદા પડવું તે. મેસ ભોજનાલય, હોસ્ટેલમાં અથવા તો મોટી મોટી કોઈ સંસ્થા હોય તેમાં જમવા માટેનું જે રસોડું હોય એને મેસ કહેવામાં આવે છે અંગ્રેજીમાં. તાડુકી ઉઠવું, અહીં ગુસ્સાથી બરાડી ઉઠવું. યુનિવર્સિટી એટલે વિદ્યાપીઠ અથવા વિશ્વવિદ્યાલય. અંગ્રેજી શબ્દ છે યુનિવર્સિટી. તો મિત્રો, આટલા સમાનાર્થી શબ્દો આપેલા છે, ખૂબ જ અગત્યના છે. તમે જોયા, મોટા ભાગના શબ્દો અંગ્રેજી છે. હવે જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. એકમમાં મિત્રો એક જ શબ્દ સમૂહ આપેલો છે, પરંતુ આપણે બીજા બે ઉમેરી દીધા છે જે પરીક્ષામાં પૂછાવા લાયક છે. થોડારૂની ઓઢવાની એક પ્રકારની કુદરી. મિત્રો, આપણો તેનો શબ્દ આવશે રજાઈ. હવે આ બે શબ્દો આપણે ઉમેરેલા છે. ખાદી, તકિયા વગેરેની ખોળ. મિત્રો, આપણે તેને કહીશું ગલેફ. અને છેલ્લી કાઠીની દોરડી. તો મિત્રો, કાઠીની દોરડી છે તેને કહીશું સિંદરી. તો મિત્રો, આ 3 શબ્દ સમૂહો પરીક્ષામાં પૂછાય તેવા છે. આપણે તેમને અહીં નોંધી દીધા છે. તમે પણ તમારા નોટબુકમાં નોંધી દેજો. હવે અગત્યનો મુદ્દો રૂઢિપ્રયોગ. એક રૂઢિપ્રયોગ આપ્યો છે, એ પણ સમજી લઈએ. તો રૂઢિપ્રયોગ છે સુખના દિવસો જોવા. રૂઢિપ્રયોગ લખ્યું તો મિત્રો તેનો સૌપ્રથમ અર્થ લખીશું. જીવનમાં સુખ શાંતિ આવવી, તેનો અર્થ. વાક્ય પ્રયોગ પણ કરીએ.
વાક્ય પ્રયોગ આ પ્રમાણે: દીકરો સારું કમાશે તો મા બાપને સુખના દિવસો જોવા મળશે. મતલબ કે જીવનમાં સુખ શાંતિ આવશે. તો મિત્રો આ રીતે રૂઢિપ્રયોગ, તેનો અર્થ અને વાક્ય પ્રયોગ કરીશું. વાક્ય પ્રયોગ તમે તમારી રીતે વિચારીને કરી શકો છો. આગળ વધીએ. હવે જોઈ લઈએ મિત્રો એકમની આપેલી કહેવત. કહેવત આ પ્રમાણે છે: પારકીમાં જ કાનવી. અર્થ આ પ્રમાણે થશે: બીજાના કબજામાં બાળક રહે પણ માવતરનું કહ્યું ન માને. તો મિત્રો આનો અર્થ આવો થશે. પરીક્ષામાં કહેવત અને તેનો અર્થ પૂછાતો હોય છે. રૂઢિપ્રયોગ આપણે જોઈ લીધા, સમાનાર્થી શબ્દ જોયા, કહેવતો જોઈ લીધી, શબ્દ સમૂહ માટે એક શબ્દ જોયો, અને હવે અગત્યનો મુદ્દો આવે છે તે છે સ્વાધ્યાય. સ્વાધ્યાયનો પહેલો પ્રશ્ન મિત્રો આપણને ખ્યાલ જ છે. કયો છે પહેલો પ્રશ્ન? તો મિત્રો પહેલો પ્રશ્ન આપણને ખબર છે, વાતચીત, જે તમારા અનુભવના આધારે, એકમના આધારે સમજીને લખવાના થાય છે. પ્રશ્ન પહેલો મિત્રો આ પ્રમાણે છે: તમારે શાળામાં જવાનું હોય તે પહેલા તમારી માતા શી તૈયારી કરે છે? એ તો તમને જ ખ્યાલ હોય. અહીં દરેક વિદ્યાર્થીનો ઉત્તર સરખો થશે નહીં. તમારે શાળામાં આવવું છે, તમારી માતા, તમારા મમ્મી કેવી કેવી તૈયારી કરે છે એ તમારે લખવાનું છે. તો નમૂનાનો ઉત્તર મિત્રો આ રહ્યો: મારી શાળાએ જવાનું હોય તે પહેલા મારી માતા મને જગાડી અને નિત્ય ક્રિયા પૂરી કરવાનું કહે છે. હું નાહવા જઉં કે તરત મારો યુનિફોર્મ તૈયાર રાખે છે અને નાસ્તો અને દૂધ બનાવી રાખે છે. શાળામાં પણ રિસેસના સમય માટે નાસ્તાનો ડબ્બો તૈયાર કરી બેગમાં મૂકી આપે છે. પાણીની બોટલ ભરી તૈયાર રાખે છે. ટાઈમ ટેબલ પ્રમાણે પુસ્તકો યાદ કરી આપે છે. આમ આવી તૈયારી મારી માતા કરે છે. હું શાળાએ જવાનો હોઉં તે પહેલા એમ તમે શાળાએ આવવાના છો 10:10 કે જો સ્કૂલ વહેલી હોય તો 7:7. તમારી માતા કેવી કેવી તૈયારી કરે છે તમારા માટે એ તમારે લખવાનું છે. આગળ વધીએ. પ્રશ્ન 2: તમારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો તમને ગમે કે કેમ? તમારે હોસ્ટેલમાં રહેવાનું થાય તો તમને ગમે કે ના ગમે તે લખવાનું છે. ઉત્તર આ રહ્યો નમૂનારૂપ: મારે શહેરની કોઈ હોસ્ટેલમાં જવાનું થાય તો મને ગમે. ત્યાં અલગ વાતાવરણ મળે, સામૂહિક જીવનની સાથે શિક્ષણ મેળવવાની તક મળે, નવા મિત્રો બને અને સારી ટેવો વિકસે. તો મિત્રો આટલા માટે હું હોસ્ટેલમાં જાઉં, મને હોસ્ટેલમાં જવું ગમે. એમ તમને હોસ્ટેલમાં જવું ગમે કે ના ગમે એ તમારે લખવાનું છે. ના ગમે તો કેમ ના ગમે, અને ગમે તો કેમ ગમે એ તમારે લખવું. ચલો આગળ. હવે છે પ્રશ્ન નંબર 3: ઘર અને હોસ્ટેલના જીવનમાં શું તફાવત જોવા મળે છે? તો આ રહ્યો તફાવત. ઘરે વડીલો બધી જવાબદારી સંભાળે, જ્યારે હોસ્ટેલમાં જાતે જવાબદારી સંભાળી અભ્યાસ કરવો પડે. ઘરે ભાવતું ભોજન બને, જ્યારે હોસ્ટેલમાં મેનુ પ્રમાણેનું ભોજન મળે, જે કદાચ પસંદ ન પણ હોય. ઘરે નિયમો ના હોય, જ્યારે હોસ્ટેલમાં નિયમો અને સમયપત્રક હોય. ઘરના વાતાવરણથી આપણે પરિચિત હોઈએ છીએ, જ્યારે ત્યાંના વાતાવરણથી પરિચય કેળવવો પડે છે. તો મિત્રો આટલો તફાવત ઘર અને હોસ્ટેલના જીવનમાં હોય છે. હજી કોઈ મુદ્દો રહી જતો હોય તો તે તમે ઉમેરી શકો છો કે ઘરે કેવી પરિસ્થિતિ હોય અને હોસ્ટેલમાં કેવી પરિસ્થિતિ હોય. ક્લિયર? તો આગળ વધીએ. હવે તમે બેંકમાં ખાતું ખોલાવ્યું છે, શા માટે? તમારો મિત્રો બેંકમાં ખાતું કદાચ હશે જ, તો તમે શા માટે ખોલાવ્યું છે તે ઉત્તર સ્વરૂપે લખવાનું છે. તો આ રહે ઉત્તર. આ નમૂનારૂપ ઉત્તર છે. તમે શા માટે ખાતું ખોલાવ્યું છે તમે લખો. હા, મેં બેંકમાં ખાતું ખોલાવ્યું છે. મારી શિષ્યવૃત્તિના પૈસા માટે ખાતું ખોલાવ્યું છે. આ ઉપરાંત ઘરે દિવાળી કે અન્ય પ્રસંગે સગા સંબંધીઓ તરફથી મળતી ભેટ સોગાદના પૈસા પણ હું ખાતામાં જમા કરી દઉં છું. બેંકમાં ખાતું ખોલાવવાથી મારી બચત કરવાની ટેવ વિકસી છે. તો મિત્રો આટલા માટે મેં બેંકમાં ખાતું ખોલાવ્યું છે. એમ તમે બેંકમાં ખાતું શા માટે ખોલાવ્યું છે એ તમારે લખવાનું છે. ચલો આગળ. તમારે ઘરથી દૂર રહેવાનું થાય તો કઈ કઈ વસ્તુઓની જરૂર પડે? તમારે જેમ પેલો ભાઈ હોસ્ટેલમાં ગયો અને જે તૈયારીઓ એની મમ્મી કરી છે, એમ તમારે ઘરથી દૂર રહેવાનું થાય અભ્યાસ માટે કે અન્ય કોઈ કારણોસર, તો તમે કેવી તૈયારી કરો એ તમારે લખવાનું છે. કઈ કઈ વસ્તુની જરૂર પડે એ તમારે લખવાની છે. અહીં હું નમૂનારૂપ ઉત્તર લખું છું. મારે ઘરથી દૂર રહેવાનું થાય, આ પ્રમાણેની વસ્તુની જરૂર પડે.
રોજિંદા વપરાશની વસ્તુઓ બધી આવી ગઈ. રૂમાલ, ટૂથબ્રશ, બ્રશ, સાબુ, ડોલ, તકિયો, ચાદર બધું આવી ગયું. એટલે ટૂંકા શબ્દોમાં લખી દીધું. અભ્યાસ માટેની નોટબુક્સ, પાઠ્યપુસ્તક અને જરૂરી અન્ય સામગ્રી ભણવા માટે ખાસ, કેમ કે અત્યારે તમારી ઉંમર ભણવાની છે. નાસ્તો અને જરૂરી મેડિકલ કિટ, એટલે બહાર ગામ ભણવા માટે રહેવા માટે જતા હોય તો નાસ્તો જરૂરી છે, ઘરવાળા બનાવીને આપશે. જરૂરી ડોક્યુમેન્ટ્સ, ત્યાં તમે રોકાવાના છો તમારા ભણવા માટેના જરૂરી ડોક્યુમેન્ટ્સ, આધાર કાર્ડ કે એલસી કે જે જરૂર પડે તે, માર્કશીટ કે જે હોય તે. ઓઢવા પાથરવાની સામગ્રી, રાત્રે રોકાવાનું હોય તો ત્યાં ઓઢવા પાથરવાની જરૂર પડે, અને થોડા પૈસા. આટલે મિત્રો તમને જરૂર પડે. તો મિત્રો ખૂબ ટૂંકા શબ્દોમાં મેં જે વસ્તુની જરૂર પડે તે લખી દીધી છે. આ સિવાય તમે તમારી રીતે યાદી બનાવીને પણ લખી શકો છો. ચલો આગળ. પ્રશ્ન 6 આવ્યા. શાળાએ આવતા પહેલા તમારા માતા પિતા તમને શી શિખામણ આપે છે? તો તમને જ ખબર હોય. શાળાએ આવવાનું છે તો કઈ કઈ શિખામણ આપશે? તો આ રહી શિખામણ. શાળાએ આવતા પહેલા મારા માતા પિતા મને દરરોજ ધ્યાનથી ભણવાની શિખામણ આપે છે. શિક્ષકનો આદર કરવાની અને તેમની સૂચના પ્રમાણે કામ કરવાનું, અન્ય વિદ્યાર્થીઓ સાથે સભ્યતાથી વર્તન કરવાનું અને શિસ્તનું પાલન કરવાની સલાહ આપે છે. રસ્તા પર આવતા જતા સંભાળીને જવું, મિત્રો સાથે નાસ્તો વહેંચીને ખાવાની સલાહ આપે છે. તો મિત્રો આટલી સલાહ મારા માતા પિતા મને આપી છે. એમ તમને તમારા માતા પિતા કઈ કઈ સલાહ આપી છે એ તમારે અહીં નોંધવાની છે. ઓકે, ચલો હવે આગળ. તમારા પિતા તમારા ઉપર ક્યારે ગુસ્સે થયા છે? શા માટે? તમારા પિતાજી, તમારા પપ્પા તમારી ઉપર ક્યારેક તો ગુસ્સે થયા હશે, અથવા ઘરનું કોઈ વડીલ તમારી ઉપર ગુસ્સે થયું હશે. શા માટે એ તમારે લખવાનું છે. આ રહ્યો નમૂનારૂપ ઉત્તર. એકવાર શાળામાં એકમ કસોટી હોવા છતાં મેં તૈયારી ન કરી અને આગલા દિવસે મોબાઈલમાં ગેમ જ રમી. એકમ કસોટીમાં માર્ક ઓછા આવ્યા. પિતાજી ખૂબ ગુસ્સે થયા અને મને કહ્યું, અત્યારે તારી ઉંમર ભણવાની છે, મોબાઈલમાં સમય બગાડીને તારો અભ્યાસ બાકી રહી ગયો. મિત્રો એટલા માટે પિતાજીએ મને મારી ઉપર ખૂબ ગુસ્સે થયા હતા કે ઉંમર ભણવાની છે, ભણી લો, પછી તો મોબાઈલ જોવાનો જ છે. એમ તમારી ઉપર પણ ક્યારેક તો ગુસ્સે થયા હશે. ક્યારે થયા હશે એ તમારે લખવાનું છે. ચલો વધીએ આગળ. આટલા પ્રશ્નો થઈ ગયા બાદ આવે છે મિત્રો પ્રશ્ન નંબર આગળનો જોઈએ 8. તમારી આસપાસ કોઈ અધવચ્ચેથી ભણવાનું છોડી દીધું છે અને કેમ? મિત્રો તમારી આસપાસ એવા ઘણા વિદ્યાર્થીઓ છે કે જેને ભણવાનું છોડી દીધું હશે, અને શા માટે છોડી દીધું એ તમારે લખવાનું છે. તો આ રહ્યો નમૂનારૂપ ઉત્તર. હા, મારા ફળિયામાં રહેતો મારો મિત્ર ગામની ધોરણ 8 સુધીની શાળામાં ભણ્યો. પછી તે ધોરણ 9માં હાઈસ્કૂલમાં દાખલ થયો, પણ ઘરની આર્થિક પરિસ્થિતિ સારી ન હોવાથી તેને અધવચ્ચેથી શાળા છોડી અને ખેતી કામ કરવા લાગ્યો. તે ભણવામાં ખૂબ હોશિયાર હોવા છતાં આગળ ભણી ન શકે તે વાતનું દુઃખ છે. મિત્રો આ રીતે તમારી આસપાસ કોઈ એવા વિદ્યાર્થીઓ છે જે ખરેખર ભણવા માટે યોગ્ય છે, હોશિયાર હોવા છતાં પરિસ્થિતિ એવી આવી જાય છે કે તે ભણી શકતા નથી. એકમમાં પણ આપણે દાખલો જોયો. એમ તમારી આસપાસ પણ કોકને કોક તો હશે, તમને મળી જશે. ચલો આગળ. તમારે તમારા મિત્રને ક્યારે મદદ કરો છો અને શા માટે? તમે અને તમારો મિત્ર એકબીજાને મદદ કરતા હશો સુખમાં અને દુઃખમાં બંનેમાં. કેવી રીતે એ જોઈએ. આ રહ્યો ખૂબ ટૂંકો ઉત્તર. હું મારા મિત્રને ભણવા માટે જરૂરી સાધન સામગ્રીની મદદ કરું છું. નોટ, ચોપડો, પેન્સિલ, બોલપેન, રબર, હંચો જે ખૂટે હું તેને આપું છું, તે મને આપે. કોઈ વિષયમાં કચાશ હોય તો અમે બંને એકબીજાની મદદ કરીએ છીએ. ઘણા બધા વિષયો છે ભણવામાં, ક્યાંક મને સમજાતું હોય, એને ના સમજાતું હોય, એને સમજાતું હોય, મને ના સમજાતું હોય, એવા કચાશવાળા વિષયો અમે એકબીજાને મદદરૂપ થઈએ છીએ. તો મિત્રો આ રીતે આપણે ઉત્તર લખી શકીએ. હવે વધીએ આગળ. 10મો પ્રશ્ન. તમે પૈસાની બચત કેવી રીતે કરશો? એ બચતનો તમે શું ઉપયોગ કરશો? જોઈએ ઉત્તર. મારા ઘરે માટીનો ગલ્લો છે, તેમાં મારી બચતના પૈસા નાખું છું. શાળામાં પણ બચત બેંક ચાલુ છે, તેમાં પણ થોડા પૈસા રાખું છું. મારું બેંક ખાતું પણ છે, જેમાં મારી શિષ્યવૃત્તિ અને અન્ય આવક જમા કરાવું છું. ભણવા માટે અને જીવન જરૂરી વસ્તુઓ માટે મિત્રો હું મારા પૈસાનો ઉપયોગ કરીશ. તો મિત્રો
હું આ રીતે મારે પૈસાની બચત કરું છું એમ તમે જે રીતે તમારા પૈસાની બચત કરો એ તમારે લખવાનું છે. ચલો હવે આગળ મિત્રો હવે છે પ્રશ્ન નંબર 2, જેમાં તમને પેન્સિલની જરૂર પડશે. ચલો ભાઈ, કંપાસમાંથી પેન્સિલ કાઢી લો. છોલવાનું બાકી હોય તો શાર્પનરથી છોલી પણ નાખો અને રબર સાથે તૈયાર થઈ જાઓ, કેમ કે હવે વારો આવી ગયો લખવાનો. પ્રશ્ન 2, કૌંસમાં આપેલા શબ્દોનું વર્ગીકરણ કરો. તેમાં એકમના આધારે વધુ શબ્દ ઉમેરવાના છે. ચલો મિત્રો, આપણને કૌંસમાં શબ્દો આપ્યા છે, તમે જોઈ શકો છો. તેના 2 ભાગ છે, બેંકને લગતા શબ્દો અને શિક્ષણને લગતા શબ્દો અલગ અલગ કરવાના છે. ચલો, પહેલું છે બેંક, આપણે બેંકમાં લખીશું. પછી છે યુનિવર્સિટી, તો શિક્ષણને લગતો શબ્દ છે. પછી છે એન્જિનિયરિંગ, મિત્રો શેમાં લખશું? ભણવાની બાબત આવી એટલે શિક્ષણની બાબતમાં. અહીંયા લખશું એન્જિનિયરિંગ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં લખવા માટે કૌંસમાં આ ઘોડામાં બોક્સમાં જગ્યા આપી છે, તેમાં લખતા જાઓ. ચલો, ફોર્મ, મિત્રો ફોર્મ બંને બાજુ લખી દીધા છે. ચલો, હવે આવ્યું બચત ખાતું. બેંકની વાત આવી, અહીં લખીશું બચત ખાતું. ચલો, હવે આવ્યું કેમિકલ એન્જિનિયર, તો શિક્ષણની બાબત આવી, તો આમાં લખશું કેમિકલ એન્જિનિયર. શું લખશું? કેમિકલ એન્જિનિયર. ચલો, પૈસાની બાબત આવી, આમાં લખશું બેંકના ખાતામાં પૈસા. એસોસિએટેડ, મિત્રો તે પણ બેંકની બાબત છે. ભેગા રહેવું, ટીમમાં રહેવું, એસોસિએશનનો શબ્દ ઉપરથી શબ્દ બનેલો છે. મિત્રો બીજા 2 શબ્દો ઉમેરી દઈએ. એક શબ્દ મિત્રો અહીં કોલેજ ઉમેરી શકાય. બેંકની ભાષામાં વાત કરીએ તો પાસબુક, ચેકબુક. આપણા એકમમાં આ શબ્દો આપેલા પણ છે. ભણવાની બાબતમાં વાત કરીએ તો સેમેસ્ટર, સત્ર, સેમેસ્ટરનો મતલબ થશે સત્ર, જમવા માટેની મેસ, એવા ઘણા બધા શબ્દો છે. ફેકલ્ટી શબ્દ પણ છે. તો મિત્રો આ રહ્યા શિક્ષણના શબ્દો, આ રહ્યા બેંક ખાતાના, બેંકને લગતા શબ્દો. બંને શબ્દો અલગ પાડી દીધા છે. નવા શબ્દો ઉમેર્યા પણ ખરા. તમે તમારી સાથે પણ નવા શબ્દો ઉમેરી શકો છો. લખવામાં ઉતાવળ થઈ હોય, વિડીયોને સ્ટોપ કરી દો, લખાઈ જાય પછી આગળ વધજો. ચલો, આશા રાખું છું કે તમારું લખાઈ ગયું હશે. મારી દઉં ચોકડી. ઓકે, ચલો હવે આગળ. પ્રશ્ન 3, સૂચના. આ એકમમાં વપરાયેલા અંગ્રેજી શબ્દો શોધી તેનો ગુજરાતી અર્થ જણાવો. મિત્રો લગભગ 40+ જેટલા અંગ્રેજી શબ્દો તમને આ પાઠમાંથી મળી જશે. મેં અહીં 35 જેટલા શબ્દ તારવ્યા છે, જે અઘરા છે અને આપણે સમજવામાં થોડા જુદા પડે છે. તમે તમારી જાતે પ્રયત્ન કરીને તે યાદીને લંબાવી પણ શકો છો. જોતા જઈએ. ઉદાહરણ આપ્યું છે યુનિવર્સિટી એટલે કે વિશ્વવિદ્યાલય. હવે આ પ્રમાણે ચાલીએ. કોલેજ એટલે મહાવિદ્યાલય, હોસ્ટેલ એટલે છાત્રાલય, એડમિશન એટલે પ્રવેશ, લિસ્ટ એટલે યાદી, શોપ કેસ એટલે સાબુદાની, ગ્લાસ એટલે પ્યાલો, ટૂથબ્રશ એટલે દાંત ઘસવાનું બ્રશ. આગળ વધીએ, સાથે પહોંચ્યા. તમે પણ આ રીતના યાદી બનાવજો, ગુજરાતી અર્થ લખતા જજો. સ્લીપર એટલે ચપ્પલ, બૂટ પોલિશ એટલે બૂટ ને લગાવવાની પાલિશ, ટેબલ એટલે મેજ, કેમિકલ એટલે રસાયણ, એન્જિનિયરિંગ એટલે તંત્રશાસ્ત્ર, ફેકલ્ટી એટલે વિદ્યાશાખા, અપડાઉન એટલે આવજા કરવી, રૂમ એટલે ઓરડો અને ક્લાસ એટલે વર્ગ. આગળ વધીએ. બેંક નાણાં વ્યવહારને સગવડ આપતી પેઢી, ગુજરાતી અર્થ એવો થશે. બોટલ એટલે બરણી, રજિસ્ટ્રેશન એટલે નોંધણી, કપબોર્ડ એટલે કબાટ, ડિગ્રી એટલે પદવી, ડાઇનિંગ ટેબલ એટલે જમવાની મેજ, એકાઉન્ટ્સ એટલે ખાતું, બેલેન્સ એટલે જમા રકમ, મેસ એટલે ભોજનાલય, કેન્ટીન અલ્પાહાર માટેની જગ્યા, ફી એટલે શુલ્ક, બેડરૂમ એટલે સુવાનો ઓરડો, ફેક્ટરી એટલે કારખાનું, રૂમ પાર્ટનર એટલે ઓરડાનો સાથી, નંબર એટલે ક્રમ, સેમેસ્ટર એટલે સત્ર, કેરિયર એટલે કારકિર્દી, ગ્રેજ્યુએટ એટલે સ્નાતક. આગળ વધીએ. ડિસ્ટિંક્શન એટલે 70% વધુ ગુણ આવ્યા હોય તેની વાત છે. ઓફિસ એટલે કાર્યાલય,
એસોસિએટેડ એટલે જોડાયેલ, બેન્ચ એટલે પાટલી અને મૂળ એટલે મનની સ્થિતિ. તો મિત્રો આટલા 39 શબ્દો અહીં તારવેલા છે. આ સિવાય પણ ઘણા શબ્દો રહી જતા હશે જે તમે ઉમેરી શકો છો. ક્લિયર? લખવામાં જો ઉતાવળ થઈ ગઈ હોય તો વિડીયોને સ્ટોપ કરી દેજો અને પછી આગળ વધીએ. ચલો, આવે છે મિત્રો પ્રશ્ન નંબર 4. વાક્યમાં વપરાયેલા અંગ્રેજી અર્થવાળા શબ્દોને સ્થાને ગુજરાતી અર્થ લખી વાક્ય ફરીથી લખવાનું છે. મિત્રો અહીં પાઠ્યપુસ્તકમાં આપણને ઉદાહરણ આપ્યું છે, પરંતુ શબ્દો આપ્યા નથી કે કયા શબ્દોનો ગુજરાતી અર્થ કરીને વાક્ય પ્રયોગ કરવાનો છે. જોઈએ, આપણને ઉદાહરણ આ પ્રમાણે આપ્યું છે. યુનિવર્સિટી એટલે વિશ્વવિદ્યાલય. વાક્ય આ પ્રમાણે બનાવ્યું છે. આરવે ગુજરાત યુનિવર્સિટીમાં એડમિશન લીધું. ગુજરાતી અર્થ, આરવે ગુજરાત વિશ્વવિદ્યાલયમાં પ્રવેશ મેળવ્યો. ક્લિયર? તો આ પ્રમાણે હવે આપણે કરવાનું છે. પાઠ્યપુસ્તકમાં કોઈ શબ્દ આપેલા નથી. અહીં આપણે 3 શબ્દોનો અંગ્રેજીમાંથી ગુજરાતી અર્થ કરીને વાક્ય બનાવેલું છે. આ પ્રમાણે જોઈએ. કોલેજ એટલે મહાવિદ્યાલય. મેહુલ કોલેજમાં અભ્યાસ કરી છે. મેહુલ મહાવિદ્યાલયમાં અભ્યાસ કરી છે. થઈ ગઈ ગુજરાતી? તો આ પ્રમાણે તમે કરતા જજો. તમારા શિક્ષક કોઈ પણ 3 કે 5 શબ્દો લખાવશે, એનું ગુજરાતી આપણે આગલા પ્રશ્ન નંબર 3 માં ગુજરાતી કરી નાખ્યું છે. ખાલી વાક્ય બનાવવાના બાકી છે. હોસ્ટેલ એટલે છાત્રાલય. તિથિ હોસ્ટેલમાં રહીને ભણે છે. ગુજરાતી, તિથિ છાત્રાલયમાં રહીને ભણે છે. હોસ્ટેલનું છાત્રાલય. એડમિશન એટલે પ્રવેશ. ટ્વિશાને સાયન્સમાં એડમિશન મળી ગયું. ગુજરાતી, ટ્વિશાને વિજ્ઞાન પ્રવાહમાં પ્રવેશ મળી ગયો. ક્લિયર? તો આ પ્રમાણે તમે બનાવતા જજો કોઈ પણ 5 શબ્દોના. કેમ કે પ્રશ્ન નંબર 4 માટે આપણને અલગથી કોઈ શબ્દ આપેલા નથી અને 39 શબ્દો આપણે આગળ જોયા. તેના વાક્યો બનાવશું તો લગભગ 80 ઉપર વાક્યો થશે. એ તમારી ઉપર ડિપેન્ડેડ છે. ચલો, આટલું થઈ ગયા બાદ પ્રશ્ન 4 ને સમજ્યા બાદ આગળ વધીએ. પ્રશ્ન આવ્યો 5. પ્રશ્ન 5 ની મિત્રો સૂચના એવી છે, આપેલા વાક્યોને ઘટના ક્રમમાં ગોઠવો. એકમના આધારે ગોઠવવાના છે. આપણે આગળના એકમો પણ મિત્રો આ પ્રવૃત્તિ કરેલી છે કે 8 વાક્યોમાંથી પહેલી ઘટના કઈ બની હશે એ તમારે નોંધવાની છે. અને પછી જ્યારે ઉત્તર લખો તમે ત્યારે જે પહેલા નંબરનો ક્રમ છે એ તમારે પહેલું વાક્ય લખવાનું. તો ઉત્તર આ પ્રમાણે છે. તો મિત્રો અહીં પહેલું વાક્ય બનશે 3 નંબર વાળું વાક્ય છે. તેનો નંબર આપણે 1 આપીશું. ગૌરાંગને કોલેજની હોસ્ટેલમાં એડમિશન મળી ગયું. આ વાક્ય મિત્રો પહેલું બનેલું છે. એકમના આધારે આ ઘટના પહેલી છે. તો આ વાક્યને આપણે તમારે જ્યારે ઉત્તર લખો ત્યારે પહેલું લખવું. ત્યારબાદ બીજું વાક્ય પહેલા નંબર વાળું, ગૌરાંગનું બચત ખાતું બેંકમાં ખોલવામાં આવ્યું. એ મિત્રો ઘટના એકમમાં બીજા નંબરે બની છે. તો આપણે ત્યાં લખીશું ક્રમ નંબર 2. ત્યારબાદ આગળ 6થા નંબરની ઘટના છે તે 3જા નંબરે બની છે. ગૌરાંગના ખાતામાં 5000 રૂપિયા જમા કરાવ્યા. તે 3 નંબરની ઘટના બની છે. આગળ 2 નંબરની ઘટના છે તે 4 નંબર ઉપર છે. હેમંતભાઈ ગૌરાંગ ઉપર તાડુક્યા. એકમમાં આ ઘટના 4થા નંબરે છે. આપણે એને 4 નંબર આપીએ ફરીથી. ચલો, 5મા નંબરની ઘટના છે તે 4થા નંબરે છે. મધુબહેને પોતાના પુત્રને મનાવ્યો. તો મિત્રો આ ઘટના એકમમાં 5મા નંબરે છે. ચલો, હવે 6થા નંબરની ઘટના છે તે 5મા નંબર વાળી છે. પિતાનું અવસાન થતા વિજયે અભ્યાસ છોડી દીધો. એકમમાં આ ઘટના 6થા નંબરે બની છે. આપણે 6 નંબર આપીશું. 7મા નંબરની ઘટના છે તે 7મા નંબરે જ છે. કોલેજના મિત્રોએ વિજયની ફી અને હોસ્ટેલનો ખર્ચ ભોગવી લીધો. તેનો ક્રમ આપીશું આપણે 7. અને 8મા નંબરની ઘટના 8મા નંબર ઉપર જ છે. ગૌરાંગના નિર્ણય ઉપર હેમંતભાઈને આનંદ થયો. જ્યારે વાર્તા કીધી ને ત્યારે. તો મિત્રો આ 8મો નંબર. ચલો, પહેલું વાક્ય, બીજું, ત્રીજું, ચોથું, 5મું, 6થું, 7મું અને 8મું. આ પ્રમાણે મિત્રો તમારે ઉત્તરમાં ક્રમ આપી દેવાનો છે. જ્યારે તમે ઉત્તર લખશો ત્યારે આ વાક્યને પહેલું લખવાનું, પછી આ બીજા નંબરે, આ 3જા નંબરે, આ 4થા નંબરે, આ 5મા નંબરે, આ 6થા નંબરે, આ 7મા અને 8મા નંબરે. એ તો તમને આવડે જ છે. એકમ વાંચેલો હશે, અભ્યાસ પૂરેપૂરો કરેલો હશે તો તમે ઉત્તરને પણ વ્યવસ્થિત લખી શકશો. ક્લિયર? ચલો, આટલું થઈ ગયા બાદ હવે વધી આગળ. તમે પણ તમારા પાઠ્યપુસ્તકમાં પેન્સિલથી ક્રમ આપી દેજો. ઉત્તર લખો ત્યારે મેં કીધું તે પ્રમાણે આ જે 3જા નંબરનું વાક્ય છે તે પહેલું લખવાનું, ઉત્તર સ્વરૂપે લખો ત્યારે. ચલો આગળ.
હવે આયા મિત્રો પ્રશ્ન નંબર 6. આપણને આપી દીધું છે એક ચેકબુક. આપેલા ચલણમાં તમારી વિગત ભરો. અહીં મિત્રો આપણે ચેકબુક ભરવાની છે. યાદ રાખજો, આ જે ચેક છે તે લૂઝ ચેક છે, જે ફક્ત જે તે બેંકની શાખામાં જ ચાલશે. ચેકબુકનો ચેક નથી. તમે બેંકમાં કોઈ દિવસ પૈસા ઉપાડવા જાઓ, તમારી જોડે ચેકબુક નથી, તો આ લૂઝ ચેકથી તમે પૈસા ઉપાડી શકો છો. લખ્યું છે જુઓ, લૂઝ લીફ, ફક્ત શાખામાં 25,000 સુધીની રોકડ વ્યવહાર માટે મિત્રો આ ચેક ઉપયોગી છે. સેવિંગ બેંકની પાસબુક સાથે હોવી જોઈએ. સાથે શું જોવું જોઈએ? તો તમારી જોડે પાસબુક હોવી જોઈએ, તો જ તમને પૈસા મળશે. લૂઝ ચેકમાં તમારી જોડે પાસબુક હોવી જરૂરી છે. ચલો, શું વિગતો ભરવાની છે જોઈ લઈએ. તો મિત્રો સૌપ્રથમ આપણે તારીખ મારવાની થાય. તો તારીખ આ પ્રમાણે મારશું: પહેલા દિવસ, પછી મહિનો, પછી વર્ષ. તો ધારો કે આજે 25 તારીખ છે, 25/11/2025. મારી દીધી તારીખ, દિવસ, તારીખ, મહિનો અને વર્ષ. 8 આંકડા થશે. ગોઠવી દીધા. ચૂકવણી કરવી, ભુગતાન કરી, પે. કોને પૈસા ચૂકવવાના છે? પૈસા હું ખુદ ઉપાડું છું, સેલ્ફ તરીકે ઉપાડું છું, તો મારું નામ આવશે. તમે તમારું નામ લખી દેજો. ક્લિયર? રૂપિયા આપણે 25,000 સુધીની રકમ ઉપાડી શકીશું. આપણે અહીં ઉપાડીએ 5,000. અંકો સ્પષ્ટ લખવા, જેથી બેંકના કર્મચારીને અંકો ઓળખવામાં સરળતા રહે. હવે ખાતા નંબર લખવાનો છે. તો ખાતા નંબર મિત્રો અટકણ પંચે લખી દઉં છું. આવો ખાતા નંબર હોય નહીં, પરંતુ આપણે નમૂનારૂપ ખાતા નંબર લખીએ છીએ. બરોબર? ક્લિયર? ખાતા નંબર થઈ ગયો તમારો. આવો ખાતા નંબર હોય નહીં, પણ નમૂનારૂપ ખાતા નંબર લખેલું છે. હવે લૂઝ સ્લીપ છે, તમારી અહીં સહી કરવાની થાય. તમે જે સહી કરતા હોય મિત્રો, તે તમે સહી કરી શકો છો. આ સહી છે મારી નમૂનો. ફરીથી તમે સાદો ચેક, લૂઝ ચેકથી બેંકમાં પૈસા ઉપાડી રહ્યા છો. તમારી જોડે પાસબુક હોવી જોઈએ. 25,000 થી વધારે રકમ નહીં ઉપાડી શકો. તારીખ, જે વ્યક્તિ પૈસા ઉપાડે છે, હું સેલ્ફ તરીકે ઉપાડું છું, તો મારું નામ સેલ્ફ પણ લખી શકાય. રૂપિયા લખ્યા, બેંક એકાઉન્ટ લખ્યું, નંબર, અને સહી કરવાની છે. આટલું કરી પાસબુક જોડે કેશિયરને જમા કરાવશો, એટલે કેશિયર તમને 5,000 રૂપિયા આપશે. ક્લિયર? ચલો, હવે મિત્રો 5,000 રૂપિયા શબ્દોમાં પણ લખી શકીએ છીએ. 5,000 પૂરા. ક્લિયર? થઈ ગયું આટલું? હવે આગળ વધીએ. આ તમારો ચેક ભરાઈ ગયો. તમે તમારા પાઠ્યપુસ્તકમાં પણ આવો ચેક આપેલો છે, તેમાં પણ પેન્સિલની મદદથી તમે તમારો ચેક ભરી દેજો. ઓકે, ચલો આગળ. મિત્રો હવે આવે છે જમા પાવતી. બેંકમાં પૈસા જમા કરાવવા માટેની પાવતી છે. જમા પાવતી એસબીઆઈ બેંકોમાં, બરોડા બેંક છે, નેશનલાઇઝ બેંક છે, તેમાં લગભગ આવી પાવતી હોય છે. તો મિત્રો પાવતીના સૌપ્રથમ તમને 2 ભાગ પાડીને સમજાજો, તમને સરળતા રહે. મિત્રો અહીંથી 2 ટુકડા સમજવા આપણે પાવતીમાં. આ ટુકડો છે એ બેંક વાળા આપણને પાછો આપશે, અને આ ટુકડો બેંક પોતે લઈ લેશે. એટલે આપણે 2 જગ્યાએ વિગત ભરવાની થશે. આપણે પૈસા ભરવા જઈ રહ્યા છીએ, બેંકમાં પૈસા ભરી રહ્યા છીએ, કેશ રૂપિયા બેંકના ખાતામાં જમા કરાવીએ છીએ. તો સૌપ્રથમ તારીખ 25/11/2025. 25/11/2025. ડન. એ જ પ્રમાણે આ બાજુ પણ તારીખ મારી દઈએ, 25/11/2025. શાખા, કઈ બ્રાન્ચમાં તમે પૈસા જમા કરાવી રહ્યા છો? જે બેંકમાં તમારું ખાતું છે તે બેંકનું નામ લખી દઈએ. જેમ કે અત્યારે આપણે બાયડ બેંકમાં હોઈએ તો બાયડ, અહીંયા પર લખી દઈશું બાયડ. બાયડ બેંકમાંથી હું પૈસા જમા કરાવી રહ્યો છું. હવે મિત્રો લખવાનું છે ખાતા નંબર. ખાતા નંબર હું નમૂના રૂપ લખું છું. 5 6 7 8 9 10 11 12 13. તમારે તમારો ખાતા નંબર હશે, તે તમારે ખાતા નંબર લખી દેવાનો છે, જેથી કરીને તમને તમારો ખાતા નંબર યાદ રહી જાય. આ જે ખાતા નંબર લખ્યું, સેમ ટુ સેમ એ જ ખાતા નંબર અહીં.
આ નમૂના રૂપ ખાતા નંબર છે, ધ્યાન રાખીશું આપણે. ચલો હવે નામ, જે વ્યક્તિના ખાતામાં પૈસા જમા કરાવવાના છે એનું નામ લખી દઈએ. તો ધારો કે મારા જ ખાતામાં પૈસા જમા કરાવું છું. તે જ પ્રમાણે આ બાજુ નામ લખી દઈએ. ક્લિયર? ચલો હવે દૂરભાષ ટેલિફોન નંબર લખી દેવાનો છે. તો મારો ટેલિફોન નંબર લખી દઉં છું. તમારે તમારો ટેલિફોન નંબર લખવાનો છે. આવો નંબર હોય નહીં, પરંતુ નમૂના રૂપ મેં નંબર લખ્યો છે. 10 આંકડાનો નંબર હોય. ક્લિયર? ચલો હવે કેટલી રાશિ જમા કરાવશું? તો ધારો કે આપણે 5000 રૂપિયા જમા કરાવવાના છે. પૈસા 00. અહીં લખવાનું છે પતા. તો પતા બાયોડ અરવલ્લી. બરોબર? આ મારું સરનામું. આખું સરનામું લખતું નથી, તમારે તમારું સરનામું આખું લખવું સુરક્ષાના કારણોસર. ચલો 5000 રૂપિયા જમા કરાવે. અહીં લખ્યું છે રાશિ શબ્દો મેં. તો અંકી રૂપિયા 5000 પૂરા. ભરાઈ ગયું? આ ભરાઈ ગયું. અહીંયા પર રાશિ શબ્દોમાં માંગી છે. તો અંકી રૂપિયા 5000 પૂરા. ક્લિયર? સમજાઈ ગયું? ઓકે. હવે જો મિત્રો કેશ રૂપિયા ના હોય અને ચેક થી જો ભરવાની થાય માહિતી, તો અહીં તમારે ચેક નંબર લખવો અને અહીં ચેકના પૈસા લખવા. પરંતુ આપણી જોડે ચેક બુક છે નહીં, ચેક થી પૈસા જમા કરતા નથી. ધારો કે કોઈ વ્યક્તિનો ચેક આવ્યો, 5000 રૂપિયા હું ચેક આપું છું, તમે તમારા ખાતામાં નાખી દેજો. તો ચેક નંબર અહીંયા લખ્યું છે. જુઓ, ચેક નંબર એવં બેંક કા નામ. તો અહીંયા ચેક નંબર અને બેંકનું નામ લખવાનું, જે પૈસા હોય તે લખવાના. હવે આપણે કેશ ભરવા જઈ રહ્યા છીએ. તો મિત્રો અહીં તમારે નોટોનું વિવરણ કરવું પડશે. નોટનું મિત્રો અહીં પણ ચેક નંબર છે. આપણે બે બાજુ માહિતી ભરવાની છે. ચેક નથી એટલે આપણે અહીંયા લીટો મારી દઈએ છીએ. તો ચેક નંબર હોય તો ચેક. ચલો અહીંયા લખ્યું છે 50000 તક અધિક નકદ રાશિ હેતુ પેન કાર્ડ की સંખ્યા. જો તમારે 50000 થી વધુ પૈસા જમા કરાવો છો કેશ, તો તમારી જોડે પાન કાર્ડ હોવું જરૂરી છે. આપણે તો ખાલી 5000 રૂપિયા છે. ચલો હવે નોટો લખતા જઈએ. તો મિત્રો 2000 ની નોટો બંધ થઈ ગઈ છે એટલે આપણે તે લખશું નહીં. ચલો હવે 500 ની નોટો કેટલી? 500 ની 4 નોટો લઈએ આપણે. મિત્રો 2000 રૂપિયા થાય આપણા પૈસા 00. 200 ની મિત્રો આપણે 10 નોટો લઈએ તો કિંમત થશે 2000. અને 100 ની આપણે મિત્રો 10 નોટો ગણીએ તો થયા 1000. આટલા રૂપિયા મિત્રો આપણે જમા. નોટોનો વિવરણ પણ તમારે લખવું પડે. તો 50 ની હોય, 20 ની હોય, 10 ની હોય, તે પ્રમાણે ગુણાકાર કરી અને તમારો ટોટલ સરવાળો અહીં થવો જોઈએ. મિત્રો હવે ગણો તો આપણા 5000 રૂપિયા જમા થઈ ગયા. તો આ રીતે આપણે જમા પારથી ભરી. હવે મિત્રો છેલ્લે જમા કરતા કે હસ્તાક્ષર. અહીં તમારે જે વ્યક્તિ પૈસા જમા કરાવવા જાય છે તેની સહી કરવાની થાય. હું ખુદ જઉં છું પૈસા જમા કરાવવા, તો મેં અહીં મારી સહી કરી દીધી છે. તમે પણ એ રીતના સહી કરી દેજો. તો ખ્યાલ આવી ગયો મિત્રો? જ્યારે પણ હવે તમે પૈસા જમા કરાવવા જાઓ બેંકમાં, તમે તમારા પપ્પા જોડે, મમ્મી જોડે, જો એમને સ્લીપ ભરતે નથી ફાવતી, જમા પાવતી નથી ફાવતી, હવે તમને ફાવતી જોઈએ. કેમ કે તમે અહીં વિડીયો પણ જોઈ લીધો અને જોડે જોડે તમારા પાઠ્યપુસ્તકમાં પણ તમે લેખન કાર્ય કરી લીધું હશે. જો ઉતાવળ થાય તો વિડીયોને સ્ટોપ કરી લેજો અને પછી લખી લેજો. યાદ રાખજો, આ લીટી વચ્ચે એટલા માટે દોરી છે કે અબાજુનું જે પાવતી છે એ બેંક તમને પાછી આપશે, સિક્કો મારીને બેંકનો. અને અબાજુની જે પાવતી છે, અડધો ટુકડો છે, તે બેંક પોતાની પાસે રાખશે. મતલબ કે તમે પૈસા જમા કરાયા છે તેનો પ્રૂફ. તો આ અડધો ટુકડો અને બેંક જોડે જમા છે તેનો અડધો ટુકડો, બંનેમાં સરખી માહિતી ભરવાની થશે. ક્લિયર? ચલો ઉતાવળ થઈ હોય તો વિડીયોને સ્ટોપ કરી દેજો અને પછી ભરી દેજો. ચલો આગળ વધીએ. હવે મિત્રો આવે છે પ્રશ્ન નંબર 7, જેની આપણને સૂચના આપી છે આપેલ શબ્દો મોટેથી બોલો અને તમારા મિત્રોને શ્રુત લેખન કરાવો. જોડીમાં કાર્ય કરવાનું છે. તમારે શબ્દો બોલવાના પણ છે અને શ્રુત લેખન પણ કરવાનું છે. તમારે પણ કરવાનું છે, તમારા શું કહેવાય મિત્રોને પણ કરાવવાનું છે. એક મિત્ર બોલે ને બીજો મિત્ર લખે. વળી ફરીથી જે લખતો હતો એ મિત્ર બોલશે ને જે બોલતો હતો તે મિત્ર લખશે. ચલો બંનેનું
શ્રુત લેખન થઈ જશે. સાંભળીને કયા શબ્દો છે જુઓ, યુનિવર્સિટી, કેમિકલ બ્રાન્ચ, એન્જિનિયરિંગ, ડિસ્ટિંક્શન, એસોસિએટેડ. નોંધ, શ્રુત લેખન કરાવતી વખતે લાંબા અઘરા શબ્દો વાક્યોનું સ્પષ્ટ ઉચ્ચારણ કરો. તમે જે શબ્દો લખાવો છો તેનું ઉચ્ચારણ સ્પષ્ટ કરો, જેથી સામે જે લખનાર વ્યક્તિ છે, લખનાર વિદ્યાર્થી છે, તે શબ્દને બરોબર સાંભળી શકે અને લખી શકે. શ્રુત લેખન કરવાનું છે માટે તમે બોલશો ને સામે વાળો લખશે. ક્લિયર? આ પ્રવૃત્તિ કરવાની તમને ખૂબ મજા આવશે. તમે બંને વિદ્યાર્થીઓ કોમ્પિટિશન કરી શકો છો કે કોને સાચું અને વ્યવસ્થિત લખ્યું અને કોની કેટલી ભૂલો પડે છે. ભૂલો પણ સુધરશે અને કોમ્પિટિશન કરવાની, સ્પર્ધા કરવાની મજા આવશે. ચલો આગળ. પ્રશ્ન નંબર 7 તમને સમજાઈ ગયો હશે. તમારે જોડી કાર્ય કરવાનું છે અને શું કરવાનું છે? તો ભાઈ જોડાક્ષરો શ્રુત લેખન કરવાના છે. ચલો આગળ. હવે આયા મિત્રો પ્રશ્ન નંબર 8, જેની સૂચના આ પ્રમાણે છે. મધુબહેન હોસ્ટેલ માટે જરૂરી સામાનની યાદી બનાવી છે. શબ્દ ચોરસમાંથી યાદી મુજબના શબ્દો શોધવાના છે. મધુબહેન છે પોતાના દીકરા ગૌરાંગ માટે જે જે વસ્તુઓ લીધી છે તેની યાદી બનાવી છે. આપણે તે યાદીની વસ્તુઓ આમાંથી શોધતા જવાનું છે. ચલો શોધતા જઈએ. જુઓ, બૂટ પોલિશ મળી ગયો શબ્દ. બ્રશ મળ્યો કે ના મળ્યો? ઓકે, ચલો પછી ટૂથબ્રશ મળી ગયું સાહેબ. ચલો પછી ગ્લાસ શબ્દ મળ્યું. પછી અરીસો શબ્દ હશે મિત્રો. હા, અરીસો પણ છેલ્લે યાદ કરાવ્યો હતો તેમના મમ્મીએ. સ્લીપર, તો આ શબ્દ છે સ્લીપર, ચપ્પલ પહેરવાના. ઘી પણ યાદ કરાવ્યું હતું. તાળું પણ લગાવી દીધું હતું. પછી ટૂથપેસ્ટ એમ શબ્દ પણ બની જશે. ચલો પછી દોરી કપડા સુકવવા માટે. પછી ઓશીકું જોઈશે. પછી ટબલર મંગાવ્યું હતું. એક શબ્દ છે ચાદર. પોલીસની ડબ્બી. તો મિત્રો આમ જે યાદીમાં છે તે ઘણા બધા શબ્દો તમને આમાંથી મળી જશે કે જે મધુબહેન પોતાના દીકરા ગૌરાંગ માટે હોસ્ટેલની યાદીમાં જે જે વસ્તુઓની યાદી બનાવી હતી, લિસ્ટ બનાવ્યું હતું, તે તમને આમાંથી મળી જશે. ચલો, મને આટલા શબ્દો મળ્યા. હવે તમને જે જે શબ્દો મળે એ તમારે બાજુમાં નોંધતું પણ જવાનું અને આ રીતે શબ્દ ચોરસમાંથી શોધતું પણ જવાનું છે. મને આટલા મળ્યા. કદાચ તમને વધારે પણ મળે. જો વધારે મળે તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ પણ કરી દેજો કે સાહેબ તમારો આ શબ્દ રહી ગયો હતો. ક્લિયર? તમે તમારા મિત્રો જોડે શોધશો તો તમને ઘણા બધા શબ્દો મળી જશે. મેં તો એકલા જ પ્રયાસ કર્યો છે એટલે મને આટલા મળ્યા. તમને જે મળે એ તમારે નોંધતું જવાનું છે. વધારાનો મળે તો કોમેન્ટ બોક્સમાં જાણ કરી દેજો. ઓકે, ચલો પ્રશ્ન નંબર 8 તમને સમજાઈ ગયો. હવે આગળ. હવે છે પ્રશ્ન નંબર 9, જેની સૂચના આપી છે માં વિશેની કહેવતો શોધો અને કહેવતનો વિચાર વિસ્તાર કરો. મિત્રો, માં વિશેની તમને જેટલી કહેવતો મળે એટલી તમારે નોંધવાની છે. તેમાંથી કોઈ પણ એકાદને આપણે વિચાર વિસ્તાર કરવાનો છે, એટલે કે તે કહેવતને સમજાવવાની છે. મિત્રો, માં વિશે તો ઘણી બધી કહેવતો કહેવાઈ ગઈ છે. મને જે યોગ્ય લાગી છે, મને જે મળી છે, મને જે સમજણ છે તેટલી મેં અહીં નોંધી છે. આ સિવાય જો તમારી યાદી વધારે થાય તો તમે તે લખી શકો છો. ઉદાહરણ આપ્યું છે આપણને, પારકી માં જ કાનવી તે. એકમમાં આપણને આ કહેવત આપેલી છે. આ સિવાય જોઈએ તો 5 લખી છે મેં. તેમાં બીજા વન વગડાના વા. માગ્યા વગર તો માં પણ ન પીરશે. ગોળ વિના મોળો કંસાર, માં વિના સૂનો સંસાર. જે કરજુ લાવે પારણું, તે જગત પર શાસન કરે. એક માતા 100 શિક્ષકની ગરજ સારી છે. તો મિત્રો અહીં 5 અને એક આ છઠ્ઠી, કુલ 6 કહેવતો મળી આપણને. આ સિવાય હજી પણ ઘણી બધી કહેવતો છે. તમે તમારું શબ્દકોશ, એમાં પણ ગુજરાતી ભાષાનો શબ્દકોશ હશે, એમાંથી પણ ઘણી બધી કહેવતો મળશે. ગૂગલ કરજો, એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરજો, તો તેમાંથી પણ તમને ઘણી બધી કહેવતો મળશે. 5 મળી છે, મેં 5 નોંધી છે. હવે એમાંથી એકનો વિચાર વિસ્તાર તમને સમજાવી દઉં. વિચાર વિસ્તાર. માગ્યા વગર તો માં પણ ન પીરશે. આ રહ્યો વિચાર વિસ્તાર. આ કહેવતમાં કહ્યું છે કે તમે તમારી જરૂરિયાતો વ્યક્ત નહીં કરો તો કોઈ તમને મદદ કરી શકે નહીં, પછી ભલે તે તમારી માતા જ કેમ ન હોય. આ કહેવત આપણને શીખવે છે કે જીવનમાં જે જોઈએ તે માટે માગતા શીખવું જોઈએ અને પોતાની જરૂરિયાતો સ્પષ્ટપણે વ્યક્ત કરવી જોઈએ. તો
તો મિત્રો આ ટુ પોઈન્ટ ટચ વિચાર વિસ્તાર કરેલો છે. એમ તમે કહેવતો જોઈ તેમાંથી તમને જે પસંદ હોય તે કહેવતનો વિચાર વિસ્તાર તમારે કરવાનો છે. બધી કહેવતોનો વિચાર વિસ્તાર કરશો તો પણ સારું, પણ અહીં નમૂના રૂપ મેં તમને એક વિચાર વિસ્તાર કરીને આપ્યો છે. ચલો આગળ નવો પ્રશ્ન જોઈએ. પ્રશ્ન 10. પ્રશ્નોના જવાબ લખો. એકમના આધારે આપણે ઉત્તરો લખતા જઈએ. પ્રશ્ન પહેલો છે, ગૌરાંગ અને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી. મિત્રો અહીં અને શબ્દ નહીં આવી, પ્રિન્ટિંગ મિસ્ટેક થયેલી છે. તમારા પાઠ્યપુસ્તકમાં પણ પ્રિન્ટિંગ મિસ્ટેક છે. અનેના બદલે તમારે ગૌરાંગને એમ સમજવું. ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં શી તૈયારીઓ ચાલતી હતી. ગૌરાંગને હોસ્ટેલમાં મૂકવા માટે ઘરમાં આ મુજબની તૈયારીઓ ચાલતી હતી. તેના મમ્મી મધુબહેન એડમિશન મળી ત્યાર પછી 10 દિવસ સુધી હોસ્ટેલમાં લઈ જવાની વસ્તુઓનું લિસ્ટ બનાવતા હતા. તે લિસ્ટ મુજબની વસ્તુઓ પણ મધુબહેન લઈ આવતા હતા. મધુબહેન ગૌરાંગના મિત્રની મમ્મીનો સંપર્ક કરી કોલેજમાં જઈ આવ્યા. કોલેજની બાજુમાં બેંકમાં ખાતું ખોલાવી તેમાં 5000 રૂપિયા જમા કરાવવાનું નક્કી કરવામાં આવ્યું. મિત્રો આટલી બધી તૈયારી ગૌરાંગભાઈ હોસ્ટેલમાં જઈ રહ્યા છે તેની હતી. ચલો આગળ. પ્રશ્ન 2 છે મિત્રો, હેમંતભાઈના સ્વભાવની શી વિશેષતા છે. વાર હવે હેમંતભાઈનો સ્વભાવ. હેમંતભાઈ એટલે ગૌરાંગભાઈના પપ્પા. હેમંતભાઈ સ્વભાવે ચોકસાઈ વાળા વ્યક્તિ છે. તેઓએ હિસાબની વ્યવહારની ચીવટના કારણે બંગલો, કાર, ફેક્ટરી વગેરે ઊભું કર્યું છે. તેઓ નારિયેળની છાલ જેવા કડક અને એટલા જ કોપરા જેવા ગુણા પણ છે. તો એકમના આધારે મિત્રો આપણે હેમંતભાઈના સ્વભાવ વિશે આવું લખી શકીએ, જે એમના ગૌરાંગના મમ્મી મધુબહેન આપણને કહે છે. આગળ. મધુબહેન ગૌરાંગની હોસ્ટેલ જવા માટેનો આગ્રહ શા માટે રાખતા હશે. મધુબહેનને ગૌરાંગની હોસ્ટેલ કોલેજ શા માટે જોઈ. રહે ઉત્તર, મધુબહેન ગૌરાંગને રહેવાની, તેની સલામતીની અને તેને મળનારી સુવિધાઓની ખાતરી કરવી હશે. આ ઉપરાંત આપણે સૌ જાણીએ છીએ કે સંતાનની સુખાકારી માટે માતા સ્વાભાવિક ચિંતા હોય છે. તેથી ગૌરાંગની સુખાકારી સુનિશ્ચિત કરવા મધુબહેન તેની હોસ્ટેલમાં જવાનો આગ્રહ રાખતા છે. ક્લિયર? ચલો આગળ. હેમંતભાઈ ગૌરાંગ ઉપર શા માટે તાડુક્યા. એક દિવસ ગૌરાંગ અને હેમંતભાઈ ડાઇનિંગ ટેબલ ઉપર બેસીને બેંક એકાઉન્ટ તપાસી રહ્યા હતા. ત્યારે હેમંતભાઈને અચાનક ગૌરાંગની હોસ્ટેલમાં રહેવા ગયો હતો ત્યારે તેના નામે બેંકમાં 5000 રૂપિયા જમા કરાવેલા તે યાદ આવ્યું. હેમંતભાઈએ કહ્યું કે તું મેસનું, કેન્ટીનનું અને ધોબી દૂધવાળાના બિલ માટેના તેમજ કોલેજ અને હોસ્ટેલ ફીના પૈસા ઘરેથી લઈ જતો હોવાથી તે બેંક એકાઉન્ટમાં વ્યાજ સાથે કેટલું બેલેન્સ છે તેના જવાબમાં ગૌરાંગે ખબર નથી કહ્યું. ત્યારે હેમંતભાઈ તેના ઉપર તાડુકી ઉઠ્યા. આપણે એકમમાં જોયું તે જ પ્રમાણે લખેલું છે. આગળ. પ્રશ્ન 5. ગૌરાંગ પોતાના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું શા માટે ટાળતો હતો. ટાળતો હતો એટલે આપતો નહોતો. ગૌરાંગ સાથે હોસ્ટેલમાં રહેતા તેના મિત્ર વિજયના ઘરની સ્થિતિ સારી નહોતી. તેના પિતા વિજયને ભણાવવાનો ખર્ચ ઉઠાવતા, પરંતુ તેના પિતાનું મૃત્યુ થવાથી તે અભ્યાસ છોડી નોકરીએ લાગ્યો. ગૌરાંગની અને હોસ્ટેલમાં રહેતા 5-6 મિત્રએ મળી તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. આથી તેણે બેંક એકાઉન્ટમાં જમા થયેલા 5500 રૂપિયા વિજયના અભ્યાસ પાછળ ખર્ચી નાખ્યા હોવાથી તે તેના પિતાને બેંક એકાઉન્ટનો હિસાબ આપવાનું ટાળતું હતું. તેને કામ સારું કર્યું હતું, પણ તે પોતાના પિતાજીને કહેવાથી ખચકાતો હતો. મિત્રો એટલા માટે તે પોતાના પિતાને હિસાબ આપતો ન હતો. આગળ. પ્રશ્ન 6. પિતાએ આપેલા રૂપિયાનું ગૌરાંગે શું કર્યું અને કેમ. ઉત્તર આ રહ્યું. ગૌરાંગના પિતાએ આપેલા રૂપિયા તેણે હોસ્ટેલના મિત્ર વિજયની કોલેજ અને હોસ્ટેલ ફી ભરવામાં ખર્ચી નાખ્યા. કારણ કે તેના મિત્ર વિજયની ઘરની પરિસ્થિતિ સારી નહોતી. તેના પિતા તેના ભણતરનો ખર્ચ ઉઠાવતા હતા. તેના પિતાના મૃત્યુ પછી વિજય અભ્યાસ છોડી નોકરી કરવા લાગી જવા માંગતો હતો. આથી ગૌરાંગ અને હોસ્ટેલના 5-6 વિદ્યાર્થીઓએ મળી તેની કોલેજ અને હોસ્ટેલનો ખર્ચ ભોગવવાનું નક્કી કર્યું. આટલા માટે એને ગૌરાંગે પોતાના પૈસા પોતાના મિત્રને આપ્યા. ચલો આગળ. પ્રશ્ન 7. ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય તમને ગમ્યો કેમ. હા, મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો. કારણ કે ગૌરાંગ પોતાના પોકેટ મની એટલે કે ખિચ્ચા ખર્ચ મિત્ર વિજયને મદદ અર્થે વાપરીને
માનવતાની સરવાણી વહેરાવે છે. પોતાની એ ઉંમરે તે પહેલો વહેલો નિર્ણય લેતો થાય છે, તે સાચે જ પ્રેરક છે, સારી બાબત કહેવાય. તો મિત્રો એટલા માટે મને ગૌરાંગનો પહેલો વહેલો નિર્ણય ગમ્યો. તમને ગમ્યું તો શા માટે ગમ્યું એ તમારે નોંધવાનું છે. ચલો આ 7 પ્રશ્નો એકમના આધારે ઉત્તર લખવાનો થાય. હવે આગળ વધીએ. પ્રશ્ન નંબર આવ્યા 11. આપેલા ફકરાનું યોગ્ય ઝડપથી વાંચન કરો. 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચો છો તેની નોંધ તમારે કરવાની છે. મિત્રો અહીં આપણે લેખન કાર્ય કરવાનું નથી. તમારી જોડે ઘડિયાળ હશે, તમારા મિત્ર જોડે પણ હશે, શાળામાં પણ હશે. અહીં તમારી 1 મિનિટમાં તમે કેટલા શબ્દો વાંચી શકો છો તેની સ્પીડ તમારે અહીં નોંધવાની છે. તમારા મિત્રની પણ નોંધો, તે પ્રમાણે મહાવરો કરો, પ્રેક્ટિસ કરો, જેથી વાંચનનો મહાવરો તમને થતો જશે. 1 મિનિટમાં કેટલા શબ્દો વાંચો છો, ફરીથી પ્રેક્ટિસ કરો, ફરીથી વાંચો, જરૂર સુધારો થશે. તો મિત્રો અહીં વાંચન પ્રેક્ટિસ જોવાની છે. નીચે 1 મિનિટમાં જે શબ્દો વાંચો તેની સંખ્યા લખી દેવી. તો મિત્રો આ હતો આપણો એકમ 11, પહેલો વહેલો નિર્ણય. તમે જોયું સમાનાર્થી શબ્દો, રૂઢિપ્રયોગ, કહેવતો, શબ્દ સમૂહ અને સ્વાધ્યાયના તમામ પ્રશ્નો આપણે અહીં જોયા. આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે. અમારી આ બંને ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. ફરીથી મળીશું નવા વિડીયો સાથે એકમ 16માં. ત્યાં સુધી રામ રામ.